जब छे आपनी क्षमता विचक्षण समय सूचकता विरोधी होय सामे पण हसीने दोष ना जोता। શ્રી સચ્ચિદાનંદ આ કવિરાજ શ્રીની કડી જે છે તે ગજબની એમનાથી લખાઈ ગઈ છે અને આપણા બધા માટે પુરુષાર્થ માટે આપણે બધા અનુભવ કરીએ છીએ કે સંભાવ્ય નિકાલ બધાએ કરવો છે, પણ સંભાવ્ય નિકાલ થતો નથી. એટલે આપણને ક્ષમતા રહેતી નથી. એ પ્રકૃતિનો ભાગ આપણને એટલો બધો ધક્કો મારે છે. નિશ્ચય હોવા છતાં આજે પરિણામ રૂપ થતું નથી. અને એને પુષ્ટિ આપવા માટે, એની સમજણ પ્રાપ્ત થવા માટે, એનો વિવેક પ્રાપ્ત થવા માટે, અને સંભાવ્ય નિકાલ એટલે જે વખતે જે સંજોગ પ્રમાણે જે સમજણ, જે આચરણ, જે વાણી, જે વ્યવહારની જરૂરત છે એવી સમય સૂચકતા સહિત આપણો વ્યવહાર થયો ત્યારે સંભાવ્ય નિકાલ થાય. અને એ માટે આ જે કડી જબરજસ્ત કવિરાજશ્રીથી લખાઈ ગઈ છે, અવશ્ય દાદા ભગવાનનો સત્સંગ થયો જ છે એની પાછળ. કારણ કે કવિરાજ પોતે એમને નટુકાકા રોજબરોજનો સત્સંગ પત્રમાં લખી આપતા હતા અને એ જ સત્સંગ કવિરાજના પદોમાં આવી જતો હતો. એટલે આ જે છે ગજબ છે આપની ક્ષમતા. આ રીતે દાદાના જ્ઞાની પુરુષના ગુણલા ગાવાથી, કીર્તન કરવાથી એ ગુણો આપણી અંદર સહેજે પ્રગટ થાય. કારણ કે નેગેટિવ બોલ્યા તો નેગેટિવ અસર થાય. આના માટે બહુ સરસ અંદર કીધું છે કે આપણા બધાની અંદર, જીવ માત્રની અંદર, પણ આ મનુષ્યમાં અને ખાસ કરીને ભારતના મનુષ્યમાં એ વિવેક, એ સમજણ, એ સંસ્કાર, એ આખી ભૂમિકા મોક્ષ પ્રાપ્ત કરે એની હોવાથી અંદર બધાની અંદર આ મશીનરી છે. જેવું નક્કી કરે ને જેવું બોલે એવું થઈ જાય. એટલે આ વાણી ને વાણીનું મહત્વ અને એની શક્તિ અહીંયા આપણને સમજાય છે. એટલે આનું પરિણામ શું આવે? વિરોધી હોય સામે પણ હસીને ના દોષ ના જોતા. નહીં તો જરા બી કંઈક આપણી માન્યતા વિરુદ્ધ આવ્યું, ડિઝાઇન વિરુદ્ધ આવ્યું તો તરત મોઢું બગડી જાય, વાણી બગડી જાય, વ્યવહાર બગડી જાય, મન તો બગડેલું જ હતું. એટલે અહીંયા આખી આ શક્તિ ખુલ્લી થાય અને કીધું કે આપણા મુક્ત હાસ્ય વગર આપણાથી હિસાબમાંથી છૂટાય નહીં, આપણો મોક્ષ થાય નહીં. આ સમજણથી આપણે આખો દિવસ કાઢીશું બહુ સરસ રીતે. અને આ સંબંધમાં હું હસમુખાનંદજીને વિનંતી કરું, થોડો વધારે પ્રકાશ પાડો. જય સચ્ચિદાનંદ. એટલે આ જે જય સચ્ચિદાનંદ કવિરાજની આ લાઈન એક મહાત્માને સૂત્ર રૂપે આપેલી હતી કે આ લાઈન તમે નિરંતર એનું રટજો આખા દે. અને અમુક આંકડો કીધેલો કે આટલા વખત તમે બોલશો તો તમારી અંદર 1.5 લાખ વખત તમે બોલશો તો કે તમારે અંદર એ પરિણામ પામતું જશે. તો આપણને પણ આ જેટલી વખત આપણે પણ અંદર રટ્યા કરીશું તો આપણી અંદર પણ એ ગુણો અંદર પ્રગટ થશે જેટલી વખત. એટલે જયારે પણ આખો 10 કે 15 દિવસનો આપણને અવકાશ મળ્યો છે તો કે અવકાશ મળે તો જ્યારે પણ ફ્રી પડીએ ત્યારે પાછું આ લાઈનનું રટણ ચાલુ કરવાનું. જ્યારે પણ ફ્રી પડે ત્યારે પાછું આ લાઈનનું રટણ ચાલુ કરવાનું. તેનો અનુભવ દરેકને પોતાની રીતે અંદર થશે જ. કારણ કે દાદાને આપેલું અને દાદાનું વાક્ય છે અંદર. એટલે જેટલા જ્ઞાની પુરુષના વાક્ય દાદા કહે છે કે તમે આખા ગળી જજો, કે કશું સમજવાની કોશિશ કરશો નહીં. જેમ દવા હોય તો કેવું આપણે ગળી જઈએ તો અંદર કામ કરે છે ને, તેમ ખાલી આપણે ગળી જઈશું ને તો અંદર એની મેથડ જ કામ કરશે અને દરેકને પોતાને અનુભવ થશે કે ચાલો આ 15 દિવસથી આ દવા લીધી તો કેવો સરસ ફરક પડી ગયો છે. તો એ જ આપણે કરવાનું કે પ્રયોગ આપ્યો છે આપણે દરેક, અને આખો
સમૂહ જ્યારે આ પ્રયોગની અંદર જોડાયેલો હોય ને ત્યારે એની ઇફેક્ટ આખી અલગ હોય, એની વાઇબ્રેશનો અલગ હોય, અને એકબીજાને એના અનુભવો કહેતા નથી, મેં આજે આટલી વખત કર્યું, મેં આજે આટલી વખત કર્યું. એક સામાન્ય ગુણાકાર રૂપે આપણે કરીશું ને તો આપણે અંદર ચિત્ત એમાં રમ્યા કરશે, કારણ કે આપણી જે બુદ્ધિ છે ને એ ગણતરીમાં અંદર ટેવાયેલી છે. એક આપણે ટાર્ગેટ રાખવાનો કે આજે 100 વખત ગાવું છે, 200 વખત ગાવું છે, 500 વખત ગાવું છે, તે અંદર થોડુંક આપણે અંદર કરીશું તો અંદર જાગ્રત રહેશે કે ના મારે આજે આટલી વખત કરવાનું છે. તેમ કરતા 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 અને અંદર આપોઆપ જ આપણને એનો અનુભવ થશે એવું મને સમજાય છે. જય સચ્ચિદાનંદ. બરાબર, નક્કી કર્યું એટલે પ્રેરણા પણ થશે અને કુદરત કરાવશે આપણી પાસે. હા બહુ સરસ. હા વેરી ગુડ, હમ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ.